હેલો ફ્રેન્ડ્સ, અ વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, આપણે ઘણા દિવસ પછી આજે મળીએ છીએ. તો આજે ઘણા દિવસોની આ વીકમાં આપણો એક પણ લેક્ચર આવેલો નથી. એનું મેઇન રીઝન એ છે કે હું તમારા માટે સારું એવું છે કન્ટેન્ટ છે કે જે રેડી કરી રહી છું. તમને નજીકના દિવસોમાં જ જોવા મળશે બધી વસ્તુ. આજનો આપણો જે લેક્ચર છે કે જેમાં ઇકોનોમિક્સનો આપણો જે છે ગુડ્સ એન્ડ સર્વિસીસ કે વોટ ઇઝ ગુડ્સ વોટ ઇઝ સર્વિસીસ, તો એ શું છે, માલ અને પુરવઠો જેને આપણે કહીએ છીએ એ ગુડ્સ શું છે, સર્વિસીસ શું છે, તો એના વિશેનો આજનો આખો આપણો જે લેક્ચર હશે કે જેમાં આપણે વાત કરીશું. તો ફ્રેન્ડ્સ, આટલા દિવસમાં મેં તમારા માટે મસ્ત મજાનો કન્ટેન્ટ ગોતીને રાખેલો છે અને એ કન્ટેન્ટ હું તમને નજીકના દિવસોમાં જ હવેથી તમને રોજ જોવા મળશે. તો એ કન્ટેન્ટમાં તમારું બહુ બધું વસ્તુ એક્ઝામ રિલેટેડ કવરઅપ થવાની છે અને એના રૂપે જ આજનો આપણો લેક્ચર છે. તો આ લેક્ચરમાં તમે જોશો, તમને વ્યવસ્થિત રીતે છેક સુધી તમે જોજો, તમને ઘણો બધો આઈડિયા આવશે. અને આજનો જે લેક્ચર છે કે જે આપણા સિલેબસ મુજબ જે ઇકોનોમિક્સનો જે ટોપિક છે એમાંથી ઘણી ખરી વસ્તુને કવરઅપ કરશે. અને આજના લેક્ચરમાંથી તમને એક્ઝામમાં MCQ પૂછાશે જ, એ હું 100%ની તમને ગેરંટી આપું છું. જ્યારે પેપર આવે ત્યારે તમે જોઈ લેજો, આજના લેક્ચરમાંથી આરામથી 2 થી 3 ક્વેશ્ચન તો હશે જ, અને ઓછામાં ઓછો 1 થી 2 ક્વેશ્ચન તો હશે જ. એટલે આ લેક્ચર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો વ્યવસ્થિત રીતે તમે સમજી લેજો, યાદ રાખી લેજો. અને હા, બધા એવું કહે છે કે મેડમ અમને મટીરિયલ આપો. તો આજનો જે લેક્ચર છે કે જેની PDF હું તમને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં શેર કરીશ, તો એ તમે એમાંથી કવરઅપ કરી શકશો. જ્યારે લાસ્ટમાં એક્ઝામ ટાઈમે તમારે રિવિઝન કરવું હશે તો પણ તમને ઇઝીલી થઈ જશે. પરંતુ એ PDF છે તો આજે ને આજે નહીં મળે. PDF તમને શેડ્યુલમાં મળશે બધી, તો એ મુજબ તમે વ્યવસ્થિત રીતે કરી લેજો. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ આજનો આપણો લેક્ચર. એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ લિંકનો યુઝ કરીને એ આપણી ટેલિગ્રામ ચેનલમાં તમે લોકો જે નવા આપણી જોડે ફ્રેન્ડ્સ જોડાય છે એ લોકો જોડાઈ શકે છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. આજનો આપણો ફર્સ્ટ લેક્ચર છે ઇકોનોમિક્સનો. અને એમાં ફર્સ્ટ આપણું છે, આપણે જે બેઝિક ઇકોનોમિક્સ જે હતું કે ફાધર ઓફ ઇકોનોમિક્સ કોણ છે, તો કે એડમ સ્મિથ છે. ત્યારબાદ છે રોબિન્સન છે કે જેને સ્કેરસિટી છે કે જેની વ્યાખ્યા આપેલી છે. એ અલગ અલગ જે ફંડામેન્ટલ હતા ઇકોનોમિક્સના કે જે બેઝિક છે. તો એ વસ્તુ આપણે ઓલરેડી આપણી જે MCQ સિરીઝ છે એમાં મેં કવરઅપ કરેલી છે. એટલે અત્યારે હું તમને એ ફાધર ઓફ ઇકોનોમિક્સ છે કે જે એડમ સ્મિથ તરીકે આપણે ઓળખીએ છીએ, ત્યારબાદ છે મોડર્ન ઇકોનોમિક્સ છે કે જેને કેન્સ છે કે જે છે, તો એ બધી વસ્તુ હું અત્યારે આજના લેક્ચરમાં કવર કરતી નથી, કેમ કે ઓલરેડી એ બધી વસ્તુ મેં તમને આપણી MCQ સિરીઝ છે એમાં સમજાવી દીધેલી છે, જણાવી દીધેલી છે, તો એ તમને ખ્યાલ છે. એટલે અહીંથી ડાયરેક્ટ હું લેક્ચર સ્ટાર્ટ કરું છું કે ગુડ્સ અને સર્વિસીસ શું છે. તો હવે એની આપણે વાત કરીએ કે વોટ ઇઝ ગુડ્સ. તો ગુડ્સની જો વાત કરીએ તો કે એનીથિંગ ધેટ કેન સેટિસ્ફાય અ હ્યુમન વોન્ટ ઇઝ કોલ્ડ ગુડ્સ ઇન ઇકોનોમિક્સ. તો જો આપણે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રની ભાષામાં વાત કરીએ તો જે પણ વસ્તુ છે અથવા કંઈ પણ ચીજ કે જેનાથી આપણી માનવીય જે છીએ, આપણે મનુષ્ય છીએ કે જેનાથી આપણી ઈચ્છાઓ હોય છે એને આપણે સંતોષી શકીએ, તો એને આપણે અર્થશાસ્ત્રની ભાષામાં ઇકોનોમિક્સના ટર્મમાં આપણે એને ગુડ્સ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આપણો બપોરનો ટાઈમ થાય તો આપણને ભૂખ લાગતી હોય છે. તો ભૂખ લાગે છે તો આપણે ભોજન જમીએ છીએ. તો આપણે જે જમીએ છીએ તો એમાં આપણે જે ઉપયોગમાં લઈએ છીએ શું છે, તો કે ગુડ્સ છે. વન ટાઈપ ઓફ ગુડ્સ છે કે જે આપણી ઈચ્છાઓને સંતોષે છે. એટલે કે આપણને ખૂબ જ ભૂખ લાગી હોય છે તો આપણે જે ભોજન ખાઈએ છીએ એના લીધે આપણી જે ભૂખની જે ઈચ્છા હોય છે, તો ભોજન મળવાથી એ આપણી ઈચ્છાને સાંત્વના મળે છે, સંતૃપ્ત થાય છે, આપણે તૃપ્ત થઈ જઈએ છીએ ભોજન ખાવાથી. તો એ જે છે એ છે ગુડ્સ. ત્યારબાદ વાત કરીએ કે આપણે કઈ પણ જગ્યાએ જવું છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જવું છે અને આપણી પાસે ટાઈમ ખૂબ જ ઓછો છે, 5 મિનિટનો જ ટાઈમ છે અને આપણે 5 મિનિટમાં કોઈ પણ સ્થળે પહોંચવું છે. તો એ સ્થળે જો આપણે પહોંચવું હોય તો એ સ્થળે પહોંચવા માટે આપણે કંઈ પણ વાહનની જરૂરિયાત પડે છે. આપણી પાસે વાહન છે નહીં, પરંતુ આપણે તો શું કરીએ, બસ છે, ઓટો છે કે જેનો યુઝ કરીએ છીએ.
અને એના દ્વારા આપણે જે તે સ્થળે પહોંચીએ છીએ. આપણે પહોંચવું એ આપણી ઈચ્છા છે કે આપણે ટાઈમસર પહોંચવું છે, પણ એ પહોંચવા માટે આપણી પાસે ખુદનું કંઈ પણ વ્હીકલ નથી, તો આપણે પ્રાઇવેટ વ્હીકલ નથી તો આપણે પબ્લિક વ્હીકલનો યુઝ કરીએ છીએ, અથવા તો પ્રાઇવેટ વ્હીકલમાં ઓટો રિક્ષા છે કે જેનો યુઝ કરતા હોઈએ છીએ. તો બસ અથવા ઓટો રિક્ષાનો યુઝ કરીને આપણે કોઈ પણ સ્થળે પહોંચીએ છીએ, તો એ માટે જે આપણી ઈચ્છા હોય છે કે જે સંતોષાતી હોય છે, તો એના માટે આપણને એક સર્વિસ પ્રોવાઈડ કરે છે. અને એ જે સર્વિસ પ્રોવાઈડ કરે છે એ કોણ આપણને પ્રોવાઈડ કરશે? તો એ જે છે બસ છે અથવા તો ઓટો રિક્ષા છે, કે જે આપણને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટેનું કાર્ય કરશે. તો એ જે વસ્તુ છે કે જેને આપણે સર્વિસ તરીકે ઓળખીએ છીએ. એટલે કે આપણે ભોજન ખાઈએ છીએ તો એમાં ભોજન અને આપણે એટલે બે જ નો આપણે યુઝ થાય છે. પરંતુ અહીં જો આપણે વાત કરવામાં આવે સર્વિસમાં, તો કોઈ ત્રીજી વ્યક્તિ છે કે જે આપણી ઈચ્છાઓને સંતોષવા માટે ઉપયોગી બને છે. એટલે થર્ડ પાર્ટી ઇન્ટરવેન્શન જ્યારે આવે ત્યારે એને આપણે સર્વિસ તરીકે ઓળખીએ છીએ. અને ગુડ્સની વાત કરીએ તો ગુડ્સમાં ઓનલી બે વેનો જ યુઝ થતો હોય છે. ત્યારબાદ આપણું નેક્સ્ટ છે, આપણે આગળનું જે હતું સ્લાઇડ કે જેમાં આપણે જોયું કે વોટ ઇઝ ગુડ્સ, ગુડ્સ કોને કહેવામાં આવે છે અને સર્વિસ કોને કહેવામાં આવે છે. આપણે બેઝિક વસ્તુ છે કે જે સમજ્યું. તો હવે આપણે એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ છે એના ટર્મ્સમાં સર્વિસ કોને કહેવામાં આવે છે એની આપણે વાત કરીએ. તો સર્વિસ એટલે કે કોઈ પણ થર્ડ પાર્ટી દ્વારા આપણે જ્યારે આપણું પર્ટિક્યુલર કંઈ પણ વસ્તુ હોય છે અથવા તો કંઈ પણ કામ હોય છે અથવા તો કંઈ પણ ઈચ્છા હોય છે કે જેને આપણે સંતોષતા હોઈએ છીએ, તો એને સર્વિસ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જો આપણે વાત કરીએ તો આપણે બીમાર પડીએ છીએ અને આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ અને ડૉક્ટર આપણને જે દવા આપે છે એ શું છે? સર્વિસ પ્રોવાઈડ કરે છે. અત્યારે હું તમને ઇકોનોમિક્સ સમજાવું છું, એ શું છે? તો કે હું તમને એક સર્વિસ પ્રોવાઈડ કરું છું. આ જે વસ્તુ છે કે જેને આપણે સર્વિસ તરીકે ઓળખતા હોઈએ છીએ. કંઈ પણ આપણે થર્ડ પાર્ટી દ્વારા થાય એને આપણે સર્વિસ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો હવે આપણે વાત કરીએ કે અર્થશાસ્ત્રમાં કૃષિ સેવાઓ એ નાણાકીય અને આર્થિક પ્રવૃત્તિઓ છે કે જે કૃષિ ક્ષેત્ર હોય છે કે જેને ટેકો આપે છે. એટલે કે કંઈ પણ આપણે જે કૃષિ અર્થશાસ્ત્ર છે કે જેમાં સેવાઓ હોય છે કે જે નાણાકીય અને આર્થિક પ્રવૃત્તિઓ હોય છે કે જે કૃષિ ક્ષેત્રને ટેકો આપે છે. એટલે કે કૃષિ જે આપણી છે કે જેને આપણે નાણાકીય જે ફાયદો કરાવતું હોય છે કે જેને આપણે સર્વિસ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો એની જો આપણે વાત કરીએ તો સેવાઓમાં જો ખેતી વ્યવસ્થાપન છે કે જેને આપણે ફાર્મ મેનેજમેન્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ. આપણને ખ્યાલ છે અત્યારે તો આપણે જે સામાન્ય રીતે ઇન્ડિયાની જો વાત કરીએ તો આપણને સ્મોલ અને માર્જિનલ ફાર્મર જ વધુ જોવા મળે છે અને આપણી ફાર્મ પણ સ્મોલ અને માર્જિનલ ફાર્મ જ હોય છે. પરંતુ જો બીજા વિકસિત જે દેશો છે કે જ્યાં હાઈલી ડેવલપ મશીનરીઝ ને બધું હોય છે કે જ્યાં ફાર્મ મેનેજમેન્ટનો કોન્સેપ્ટ છે એ ખૂબ જ બ્રોડ ટર્મમાં હોય છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો કેનેડા છે, તો ત્યાં જ્યાં ખેતરો હોય છે ખૂબ જ વિશાળ માત્રામાં હોય છે. તો ત્યાં ફાર્મ મેનેજમેન્ટ કરવા માટે પર્ટિક્યુલર લોકોને રાખેલા હોય છે અને એ જે પર્ટિક્યુલર લોકો હોય છે કે જે ફાર્મ મેનેજમેન્ટ કરતા હોય છે એને એક સ્પેસિફિક એમાઉન્ટ પૂરી પાડવામાં આવતી હોય છે, સર્વિસ કે જેને આપણે ઓળખતા હોઈએ છીએ. એટલે કે આર્થિક વળતર મળે છે. જે પણ ફાર્મ મેનેજમેન્ટ કરે છે એ વ્યક્તિને જે પર્ટિક્યુલર અમાઉન્ટમાં જે પે કરવામાં આવે છે એ શું છે? તો કે આર્થિક વળતર પૂરું પડતું હોય છે. તો એવી જ રીતે આપણે ખેતીની જો વાત કરીએ તો એમાં સેવાઓમાં ખેતી વ્યવસ્થાપન છે, ત્યારબાદ છે ઉત્પાદન સહાય અને બજાર પ્રવેશનો સમાવેશ થઈ શકે છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ તો ગુડ્સ અને સર્વિસ. આપણે પહેલા જે વાત કરી એ બેઝિક ખાલી આપણે સમજ્યા કે ગુડ્સ કોને કહેવામાં આવે છે અને સર્વિસ કોને કહેવામાં આવે છે. તો હવે આપણે એના વિશેનું ડિટેલ્સમાં જો વાત કરીએ, બેઝિક ડિફરન્સ શું છે એની આપણે વાત કરીએ. તો ગુડ્સ શું છે? તો કે ઇટ મીન્સ ધ કોમોડિટી ધેટ વી યુઝ. મેં તમને જે સમજાવ્યું ને કે આપણી જરૂરિયાતને સંતોષવા માટે આપણી જે ઈચ્છાઓ હોય છે એને પૂરી કરવા માટે જે પણ ચીજ વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ કે જેને આપણે ગુડ્સ તરીકે ઓળખીએ છીએ. તો અહીં પણ આપણને એવું જ કરીએ છીએ કે આપણે જે ચીજ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એને ગુડ્સ કહેવામાં આવતું હોય છે. અને સર્વિસ શું છે? તો કે કોઈ પણ કાર્ય અથવા કામગીરી કે જે એક પક્ષ બીજાને આપી શકે છે. એટલે કે આપણે બીમાર પડ્યા છીએ તો આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ. ડૉક્ટર છે એ સેકન્ડ છે પાર્ટ, પરંતુ એ શું પ્રોવાઈડ કરે છે આપણને?
તો કે મેડિકલ સર્વિસ પ્રોવાઈડ કરે છે, આપણને દવાઓ આપે છે. દવા છે એક થર્ડ પાર્ટી છે, પરંતુ આપવાનું કાર્ય કોણ કરે છે? ડોક્ટર કરે છે. એટલે કે કોઈ પણ કાર્ય અથવા કામગીરી કે જે એક પક્ષ હોય છે કે જે બીજાને આપી શકે છે, કે જેને આપણે સર્વિસ તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ કે ગુડ્સ. તો ગુડ્સ શું છે? તો કે ગુડ્સ છે કે જે હંમેશા ભૌતિક વસ્તુ હોય છે. શું છે? ભૌતિક વસ્તુઓ હોય છે. પરંતુ એટલે કે ભૌતિક વસ્તુ એટલે તો કે મટીરિયલ્સ હોય છે. કંઈ પણ વસ્તુ આપણે હોય છે કે જે મટીરિયલિસ્ટિક વસ્તુ હોય છે કે જે ગુડ્સ હોય છે. પરંતુ જે સર્વિસ છે એ શું છે? તો કે નોન મટીરિયલ હોય છે. સર્વિસ શું હોય છે? તો નોન મટીરિયલ હોય છે. ત્યારબાદ કંઈ પણ ગુડ્સ હોય છે કે જે ટેન્જિબલ હોય છે. ટેન્જિબલ એટલે શું છે? કે જેને આપણે ટચ કરી શકીએ છીએ, કે જે મૂર્ત છે. એટલે ટેન્જિબલ એટલે કે આપણે એને ટચ કરી શકીએ છીએ, એ જે હોય છે એ ગુડ્સ છે. ગુડ્સની જો વાત કરીએ, ફોર એક્ઝામ્પલ આપણે કંઈ પણ વસ્તુ ખાઈએ છીએ, પીએ છીએ, તો એને આપણે ટચ કરીએ છીએ. ત્યારબાદ કોઈ પણ વસ્તુ, ફોર એક્ઝામ્પલ આપણો ફોન છે, ત્યારબાદ આપણી પાણીની બોટલ છે કે જેને આપણે ટચ કરી શકીએ છીએ. પરંતુ આપણે બીમાર છીએ, ડૉક્ટર પાસે જઈએ છીએ ને ડૉક્ટર આપણને દવા આપે છે. તો ડૉક્ટર જે દવા આપે છે એટલે ડૉક્ટરનું જે નોલેજ હોય છે એ ખુદ યુઝ કરે છે અને આપણને દવા સજેસ્ટ કરે છે. તો એ જે ડૉક્ટરનું જે નોલેજ હોય છે, ડૉક્ટર પાસે જે જ્ઞાન હોય છે કે જેને આપણે ટચ કરી શકતા હોતા નથી, એટલા માટે શું છે? ઇનટેન્જિબલ છે. દવા છે એ ટેન્જિબલ છે. તમે એવું કહેશો, મેડમ દવા છે એ તો ટેન્જિબલ છે, પરંતુ અહીંયા વાત દવાની નથી આવતી, વાત છે સર્વિસની. તો સર્વિસ કોણ આપણને પ્રોવાઈડ કરે છે? ડૉક્ટર પ્રોવાઈડ કરે છે. ડૉક્ટર પાસે જે સ્કિલ છે, જે નોલેજ છે, એની વાત કરવામાં આવે છે અને એ જ સર્વિસ તરીકે આપણે યુઝ કરીએ છીએ. તો એ શું છે? તો કે ઇનટેન્જિબલ છે. નોન ટેન્જિબલ નહીં, સોરી, ઇનટેન્જિબલ છે. એટલે કે જેને આપણે ટચ કરી શકતા નથી, અમૂર્ત છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે હું તમને અત્યારે શીખવું છું ઇકોનોમિક્સ. તો હું તમને અત્યારે જે ઇકોનોમિક્સ શીખવું છું, તો તમે એ વસ્તુને ટચ નથી કરી શકતા. તમે ફીલ કરી શકો છો પરંતુ ટચ કરી શકતા નથી. તો હું તમને એક વન ટાઈપ ઓફ સર્વિસ પ્રોવાઈડ કરું છું, ટીચિંગ સર્વિસ છે કે જે હું તમને પ્રોવાઈડ કરું છું. તો ડૉક્ટર છે, વકીલ છે, શિક્ષકો છે, ત્યારબાદ છે લેબર કંઈ હોય છે એ કે જે એક સર્વિસ પ્રોવાઈડ કરે છે, પણ આપણે એની ટેન્જિબલ હોતું નથી, ઇનટેન્જિબલ હોય છે. એટલે કે આપણે એ જે સર્વિસો જે હોય છે કે જેને ટચ કરી શકતા નથી હોતા. ત્યારબાદ ગુડ્સ હોય છે કે જેમાં આપણને ઓનરશિપ જોવા મળે છે. ઓનરશિપ એટલે શું છે? તો કે માલિકીની વસ્તુ જોવા પડે છે. પરંતુ સર્વિસીસ હોય છે એમાં કંઈ પણ માલિકીની વસ્તુ જોવા મળતી નથી. એટલે આ બેઝિક ડિફરન્સ છે ગુડ્સ અને સર્વિસના. તમે વ્યવસ્થિત રીતે સમજી લેજો, યાદ રાખી લેજો, કેમ કે એક્ઝામમાં એવું ક્વેશ્ચન પૂછાઈ શકે. ફોર એક્ઝામ્પલ કે નીચેના પૈકી શું બિનભૌતિક વસ્તુઓ છે? તો ઓપ્શનમાં તમને 4 ઓપ્શન આપેલા હોય કે ડૉક્ટર, શિક્ષક, વકીલ અને પુસ્તકો. તો અહીંયા ઘણાને એવું થાય કે પુસ્તકો છે એનાથી આપણને જ્ઞાન મળે છે, તો એ વસ્તુ પણ સર્વિસમાં આવશે, પરંતુ એ વસ્તુ સર્વિસમાં નહીં આવે. પુસ્તકો છે કે જેને આપણે વાંચવાના હોય છે અને ત્યારબાદ આપણે નોલેજ મેળવતા હોય છે. એટલે પુસ્તકો છે કે જે વન ટાઈપ ઓફ ગુડ્સ છે. એટલે આ વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો, વ્યવસ્થિત રીતે તમે સમજી લેજો. આપણને એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન હશે ને હશે જ. અને હવે આગળના જે બધા સ્લાઇડ હશે કે જેમાં હું તમને અલગ અલગ જે ગુડ્સના જે પ્રકારો હોય છે એના વિશેનું તમને સમજાવીશ. એ પણ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી MCQ આવવાની સંભાવના 100% છે. જોકે આજનો લેક્ચર જ એટલો ઇમ્પોર્ટન્ટ છે કે તમને એક્ઝામમાં કંઈક ને કંઈક ક્વેશ્ચન પૂછાશે જ આમાંથી. ત્યારબાદ આપણે આગળનું જોઈએ, ફ્રી ગુડ્સ અને ઇકોનોમિક ગુડ. તો ફ્રી ગુડની જો વાત કરવામાં આવે તો ફોર એક્ઝામ્પલ આપણે ગુડ શું છે એ સમજી લીધું. હવે ટાઈપ્સ ઓફ ગુડની આપણે વાત કરીશું. એમાં ડિફરન્ટ ટાઈપ્સ આવશે. તો એમાં ફર્સ્ટ આપણું છે ફ્રી ગુડ કોને કહેવામાં આવે છે અને ઇકોનોમિક ગુડ્સ કોને કહેવામાં આવે છે. ઘણા પ્રકારના અલગ અલગ ગુડ્સ છે કે જે આપણે આગળ વન બાય વન જોશું. તો ફ્રી ગુડ એટલે શું છે? ફ્રી ગુડ્સ એટલે કે જે આપણને ફ્રીમાં મળે છે. તો ફ્રીમાં અત્યારે મળતું હોય તો આપણને ખ્યાલ છે પહેલાં તો પવન, ત્યારબાદ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂર્યપ્રકાશ અને વરસાદ, કે જે આપણને ફ્રીમાં મળે છે. કુદરત દ્વારા જે કહેવાય ને કે જે રિન્યુએબલ સોર્સિસ છે એ આપણા છે ફ્રી ગુડ્સ, કે જેને આપણે યુઝ કરવા માટે કંઈ પણ ખર્ચો કરવાની જરૂર નથી, કંઈ પણ પેમેન્ટ ચૂકવવાની જરૂર નથી. અને આ જે ગુડ્સ હોય છે કે જેનો આપણે એક વખત યુઝ કરીએ તો એ ગુડ્સ જે છે એ ખતમ પણ નથી થઈ જતા.
એટલે કે એ અખૂટ માત્રામાં આપણને જોવા મળે છે. આપણે ક્યારે એવું જોયું કે સૂર્યપ્રકાશ છે આજે ખૂબ જ સારો એવો આવી ગયો છે તો આવતીકાલે પૂરો થઈ જશે? ક્યારેય થશે નહીં. સૂર્યપ્રકાશ એનો જે તાપ છે, એનો જે પ્રકાશ છે, એ આપણને અવિરત પૂરો પાડે છે. અને એટલા માટે જ સૂર્યપ્રકાશ છે, વરસાદ છે અને હવા છે કે જે ફ્રી ગુડમાં એનો વાત કરવામાં આવે છે. અને આ જે પ્રકારના જે ગુડ્સ હોય છે કે જે આપણને કુદરત તરફથી મળેલી એક ભેટ છે. એટલે ફ્રી ગુડ્સની જો વાત કરીએ તો એ કુદરત તરફથી આપણને મળેલી એક ભેટ છે. ત્યારબાદ આ જે ગુડ્સ હોય છે કે જેને મેળવવા માટે આપણે કંઈ પણ એફર્ટ્સ કરવો પડતો હોતો નથી. આપણે એફર્ટ્સ કરવાનો આવતો હોતો નથી, આપણને ફ્રીમાં અવેલેબલ થઈ જાય છે. અને આપણે, મેં તમને જેમ કીધું એમ, કે કંઈ પણ કિંમત પણ આપણે ચૂકવવામાં આવતી નથી. ત્યારબાદ ધેર આર નોટ સ્કેર, એટલે કે તે દુર્લભ નથી. એટલે કે આ જે ફ્રી ગુડ્સ હોય છે કે જે એક વખત યુઝ કરીએ અને તે ખતમ થઈ જાય એવું હોતું નથી. એ આપણે અવિરત યુઝ કરી શકીએ છીએ. કન્ટિન્યુઅસ આ ગુડ્સ હોય છે કે જેનો આપણે યુઝ કરતા રહીએ છીએ. ત્યારબાદ આ જે ફ્રી ગુડ્સ હોય છે કે જેનો પુરવઠો એ માંગ કરતાં વધુ છે અને વ્યક્તિ તેની જરૂર હોય તેટલી, ગમે તેટલી હદ સુધી આપણે એનો યુઝ કરી શકતા હોઈએ છીએ. એટલે કે અહીંયા લો ઓફ જે ડિમાન્ડ હોય છે એ અહીંયા આપણને જોવા મળશે. લો ઓફ ડિમાન્ડ શું છે એ આપણે આગળના લેક્ચરમાં વ્યવસ્થિત રીતે સમજીશું. અત્યારે ઇન શોર્ટ તમને હું એટલું જ જણાવું કે આ જે માંગનો પુરવઠો છે, પુરવઠો જે છે કે જે માંગ કરતાં વધુ હોય છે. એટલે કે પુરવઠો એટલે શું છે? તો કે જથ્થો. આજે આપણને સનલાઇટ મળે છે, જે સૂર્યપ્રકાશ મળે છે, એનો જથ્થો કેટલો છે? ખૂબ જ વિશાળ માત્રામાં છે, આપણને ખ્યાલ છે. અને એની માંગ છે, જે ડિમાન્ડ છે, એ કેવી હોય છે? તો કે લિમિટેડ હોય છે. જેટલો પુરવઠો છે એના કરતાં તો ડિમાન્ડ છે એ ઓછી જ આપણને જોવા મળે છે. તો એવું ક્યાં થઈ શકે છે? તો ફ્રી ગુડ્સમાં થઈ શકે છે. ક્યાં થઈ શકે છે? ફ્રી ગુડ્સમાં. આપણને એમસીક્યુમાં એવું પણ પૂછાઈ શકે કે નીચેના પૈકી કયા ગુડ્સમાં પુરવઠો છે કે જે માંગ કરતાં વધુ માત્રામાં જોવા મળે છે? તો એ કયા ગુડ્સનો પ્રકાર છે? એવો પણ આપણને ક્વેશ્ચન આવી શકે. તો એમાં આપણો રાઈટ આન્સર આવશે ફ્રી ગુડ્સ. ત્યારબાદ આપણે વાત કરીએ ઇકોનોમિક ગુડ્સની. તો ઇકોનોમિક ગુડ છે એ શું છે? તો ઇકોનોમિક જે આવે તે આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા કંઈ પણ કિંમત ચૂકવવી પડતી હોય છે. ઇકોનોમિક્સ હોય છે એટલે આર્થિક પ્રયોજન જોડાયેલું હોય છે. અને આર્થિક પ્રયોજન એટલે શું છે? તો કે નાણાકીય કંઈ પણ વહીવટ હશે એવું આપણે સમજી શકીએ છીએ. તો હવે આપણે વાત કરીએ કે ઇકોનોમિક ગુડ્સ એટલે શું? તો કે ઇકોનોમિક્સ જે ગુડ છે કે જે માનવ પ્રયત્નો દ્વારા ઉત્પન્ન થતું હોય છે. એટલે કે ઇકોનોમિક્સ જે ગુડ હોય છે કે જે માનવ પ્રયત્નો, એટલે કે માનવીઓ દ્વારા કંઈક ને કંઈક પ્રયત્નોના લીધે એનું ઉત્પાદન થતું હોય છે. ત્યારબાદ આ જે ઇકોનોમિક્સ ગુડ હોય છે કે જેને મેળવવા માટે આપણે પ્રયત્નો કરવા પડતા હોય છે. એટલે કે કંઈક ને કંઈક મહેનત કરવી પડતી હોય છે, કંઈક ને કંઈક એફર્ટ્સ કરવા પડતા હોય છે. અને આ જે ઇકોનોમિક્સ ગુડ હોય છે કે જે આપણે ખરીદવા માટે કિંમત ચૂકવવી પડતી હોય છે. શું હોય છે? આપણે એને જો ખરીદીએ તો એના માટે આપણે કિંમત ચૂકવવી પડતી હોય છે. અને આ જે ઇકોનોમિક ગુડ હોય છે કે જેમનો પુરવઠો એ માંગ કરતાં ઓછો છે. શું છે? પુરવઠો છે એ માંગ કરતાં ઓછો છે. આપણે ફ્રી ગુડ્સમાં જોયું કે જેનો પુરવઠો છે એ માંગ કરતાં વધુ છે, પરંતુ ઇકોનોમિક ગુડ છે કે જેનો પુરવઠો છે એ માંગ કરતાં આપણને ઓછો જોવા મળે છે. તો એનું જો એક્ઝામ્પલ છે તો ઇકોનોમિક ગુડ છે કે જે ખોરાક છે, કાપડ છે, કાર છે, પુસ્તકો છે, એ બધા જે છે એક્ઝામ્પલ કે જે ઇકોનોમિક ગુડમાં આવે છે. આપણે કંઈ પણ વસ્તુ ખાવી છે તો એને ખરીદવા જઈએ છીએ, તો ખરીદવા જઈએ તો આપણે કંઈક ને કંઈક એની જે કિંમત હોય છે, કંઈક નાણાં હોય છે કે જે આપણે ચૂકવવા પડતા હોય છે. માટે એને ઇકોનોમિક ગુડ્સ કહેવામાં આવતું હોય છે. ત્યારબાદ આપણે જે ગુડ્સના ટાઈપ છે એ ડિફરન્ટ બીજા જે છે એની વાત કરીએ. કન્ઝપ્શન ગુડ અને કેપિટલ ગુડ. કન્ઝપ્શન ગુડ શું છે અને કેપિટલ ગુડ શું છે એની આપણે વાત કરીએ. તો કન્ઝપ્શન ગુડની જો વાત કરવામાં આવે તો કન્ઝપ્શન એટલે શું છે? તો કે આપણે કંઈ પણ કન્ઝ્યુમ કરીએ, આપણી જે જરૂરિયાતો હોય છે એને આપણે સેટિસ્ફાય કરીએ, એને કન્ઝપ્શન કહેવામાં આવે છે.
તો કન્ઝપ્શન ગુડ ઉપરથી જ આપણે નામનું જે છે કન્ઝપ્શન ગુડ એ નામ ઉપરથી જ એનું શું કહેવા માંગે છે આપણને આઈડિયા આવી જાય છે. તો વાત કરીએ કન્ઝપ્શન ગુડની, તો એ શું છે તો કે આપણી જરૂરિયાતો હોય છે એને સીધી સંતોષે છે, એટલે કે તે સેટિસ્ફાઈડ અવર વોન્ટ્સ ડાયરેક્ટલી, એટલે કે આપણી જે પણ જરૂરિયાતો હોય છે કે જેને સીધી સંતોષે છે, અને એ પ્રકારના જે પણ ગુડ્સ હોય છે એને આપણે શું કહીએ છીએ? કન્ઝપ્શન ગુડ્સ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે આખો દિવસ વર્ક હાર્ડ વર્ક કરેલું છે, તો આપણને શું થાય? ક્રેવિંગ થાય, ભૂખ લાગે. અને સ્પેસિફિકલી આપણને ખૂબ જ સારું એવું કામ કર્યું હોય પછી આપણને એમ થાય આજે તો મારે પીઝા ખાવા છે, તો એ જે પીઝા ખાવાની આપણને જે ક્રેવિંગ થઈ, પીઝા જે આપણે ખાઈએ છીએ એ શું છે? તો એ છે કન્ઝપ્શન ગુડ્સ. અને આ જે કન્ઝપ્શન ગુડ છે કે જેમાં આપણે સીધી કહેવાય ને સંતોષ આપવાની તેમની ક્ષમતાને ધ્યાનમાં રાખીને પ્રથમ ક્રમની ચીજ વસ્તુઓ પણ કહેવામાં આવે છે, એટલે કે આપણને ડાયરેક્ટ સેટિસ્ફેક્શન આપે છે. આપણને બહુ જ ભૂખ લાગી હોય અને આપણે પીઝા ખાઈએ તો આપણને કેટલી મજા આવી જાય, અને એ જે આપણને મજા આવે છે, આપણને જે સેટિસ્ફેક્શન મળે છે, એ વસ્તુના લીધે જ આપણે આ કન્ઝપ્શન જે ગુડ હોય છે કે જેને આપણે ફર્સ્ટ ઓર્ડર ઇન વ્યૂ ઓફ ધ એબિલિટી ટુ ગીવ ડાયરેક્ટ સેટિસ્ફેક્શન, એટલે કે ફર્સ્ટ ઓર્ડરમાં આપણે એને મૂકીએ છીએ. કન્ઝપ્શન જે ગુડ હોય છે કે જેને આપણે ફર્સ્ટ ઓર્ડર ઇન ધ વ્યૂ ધ એબિલિટી ટુ ગીવ ધ ડાયરેક્ટ સેટિસ્ફેક્શન, એટલે કે જે સંતોષ આપવાની જે છે ક્ષમતા, એને ધ્યાનમાં રાખીને આપણે પ્રથમ ક્રમની ચીજ વસ્તુઓ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રથમ ક્રમની ચીજ વસ્તુઓ કહીએ છીએ. અને આ જે કન્ઝપ્શન ગુડ હોય છે કે જેને આપણે કન્ઝ્યુમર ગુડ તરીકે પણ ઓળખીએ છીએ. શું કહીએ છીએ? કન્ઝ્યુમર ગુડ. કન્ઝ્યુમર ગુડ શા માટે કહીએ છીએ? તો કે કન્ઝ્યુમર અને પ્રોડ્યુસર બંને શું છે ડિફરન્સ એ તમને ખ્યાલ છે. પ્રોડ્યુસર એટલે શું છે? તો કે કંઈ પણ ઉત્પાદન કરે તે, કે જેને આપણે પ્રોડ્યુસર કહીએ છીએ. પરંતુ કન્ઝ્યુમર એટલે શું? તો કે જે ઉત્પાદન થયેલું છે એનો કન્ઝ્યુમ કરે, એને ખાવામાં યુઝ કરે, એને આપણે કન્ઝ્યુમર કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, તમે કંઈ પણ વસ્તુ ખરીદવા જાઓ તો તમે શું છો? કન્ઝ્યુમર છો. અને હું કંઈ પણ વસ્તુ મારા ખેતરમાં પ્રોડ્યુસ કરું તો હું શું છું? પ્રોડ્યુસર છું. એટલે આ કન્ઝ્યુમર અને પ્રોડ્યુસર છે એના વચ્ચેનો બેઝિક ડિફરન્સ છે. અને હવે આપણે જો આ કન્ઝપ્શન ગુડ છે એની જો વાત કરીએ તો એને ખોરાક, કાર, કાપડ, પુસ્તકો બધા છે એના એક્ઝામ્પલ છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ કેપિટલ ગુડની. કેપિટલ, આપણે વારંવાર આ શબ્દ સાંભળેલો છે. તો કેપિટલ છે શું? કેપિટલ એટલે શું છે? તો કે મૂડીગત ગુડ્સ જે હોય છે, જે મૂડીગત હોય છે કે જેને આપણે કેપિટલ ગુડ્સ કહેવામાં આવે છે. તો કેપિટલ ગુડ્સ જે છે કે એ એવી વસ્તુઓ હોય છે કે જે અન્ય વસ્તુઓનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે, કે તેઓ પરોક્ષ રીતે આપણી જરૂરિયાતને સંતોષે છે. એટલે કે કેપિટલ જે ગુડ છે એ શું છે? તો કે કેપિટલ જે ગુડ્સ હોય છે એક એ ટાઈપની જે વસ્તુ હોય છે કે જે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે. આ તમે વ્યવસ્થિત રીતે સમજી લેજો. કેપિટલ ગુડ્સ છે કે જે વસ્તુનું ઉત્પાદન કરવામાં મદદરૂપ કરે છે. શું કરે છે? વસ્તુનું ઉત્પાદન કરવામાં મદદરૂપ કરે છે. અને આ જે કેપિટલ ગુડ્સ હોય છે કે જે પરોક્ષ સંતોષ આપવાની અને તેમની જે ક્ષમતા હોય છે કે જેને ધ્યાનમાં રાખીને બીજા ક્રમનો માલ કહેવામાં આવે છે. એટલે કે તે ડાયરેક્ટ સેટિસ્ફેક્શન આપતું નથી, પરંતુ ઇનડાયરેક્ટ સેટિસ્ફેક્શન આપે છે. પરંતુ જ્યારે કન્ઝ્યુમર ગુડ હતું કે જે આપણને ડાયરેક્ટ સેટિસ્ફેક્શન આપતું હતું. અને કેપિટલ ગુડ છે એની તો આપણે જો સમજવું કે કોઈ પણ વસ્તુ હોય છે એનું ઉત્પાદન કરવામાં મદદરૂપ કરે છે. એટલે કે આપણે ડાયરેક્ટ યુઝ નહીં કરતા, પરંતુ ઇનડાયરેક્ટલી એનો યુઝ કરીએ છીએ, માટે આપણે એને કેપિટલ ગુડ્સ તરીકે કહેવામાં આવે છે. અને પ્રોડ્યુસર ગુડ, કન્ઝ્યુમર જે ગુડ હતું કે જેને આપણે કન્ઝપ્શન ગુડ્સ હતું કે જેને કન્ઝ્યુમર ગુડ તરીકે ઓળખતા હતા, પરંતુ જે કેપિટલ ગુડ છે કે જે પ્રોડ્યુસર ગુડ તરીકે આપણે ઓળખીએ છીએ. તો જો એને એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો મશીનરી છે કે જેનો ઉપયોગ કાર, કાપડ, ખાતર વગેરેની બનાવટ કરવા માટે થતું હોય છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો સોસ બનાવવા માટેની જે મશીનરી હોય છે તો એ
કેપિટલ ગુડમાં સમાવેશ થશે, પરંતુ જે સોર્સ હશે એ શું છે, એ આપણા માટે કન્ઝપ્શન ગુડ છે. પરંતુ મશીનરી છે એ કેપિટલ ગુડ છે, પરંતુ જે કેચઅપ હોય છે, ફોર એક્ઝામ્પલ આપણે કિસાનનો કેચઅપ છે એ ખૂબ સારો એવો ખાઈએ છીએ અને આપણને ખૂબ મજા પણ આવે છે, એનો ટેસ્ટ આપણને કિસાન કેચઅપનો ગમતો હોય છે. તો કિસાન કેચઅપ આપણે જે યુઝ કરીએ છીએ એ જે કેચઅપ છે કે જે આપણા માટે કન્ઝપ્શન ગુડ છે, પરંતુ જો મશીનરીઝ હોય છે તો એ મશીનરીઝ છે એ છે કેપિટલ ગુડ્સ. ત્યારબાદ બીજા આપણે ગુડ્સના પ્રકારની વાત કરીએ આગળ. મટીરિયલ ગુડ્સ અને નોન મટીરિયલ ગુડ્સ. મટીરિયલ ગુડ્સ એટલે શું છે? આપણે જોયું હતું કે જે આ મટીરિયાલિસ્ટિક વસ્તુ છે, નોન મટીરિયાલિસ્ટિક વસ્તુ હોય છે. આપણે આગળ જે ટાઈપ હતો એમાં વચ્ચે આવ્યું હતું. એટલે કે મટીરિયલ ગુડ્સ એટલે એવું કે જે પણ ગુડ્સ હોય છે કે જેમને આપણે ટચ કરી શકતા હોઈએ છીએ, જે ટચ કરી શકતા હોઈએ છીએ કે જે ભૌતિક સ્વરૂપે આપણને જોવા મળતું હોય છે, એવા ગુડ્સને મટીરિયલ ગુડ્સ કહેવામાં આવે છે. અને જે ગુડ્સ હોય છે કે જે અલગ અલગ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે, એટલે કે જે ભૌતિક સ્વરૂપે ના હોય, અભૌતિક સ્વરૂપે હોય, એને નોન મટીરિયલ ગુડ્સ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. અને મટીરિયલ ગુડ્સ એટલે શું? ટેન્જિબલ છે, કે જેને તમે ટચ કરી શકો એવું. તો એ મેઇન મટીરિયલ ગુડ્સ છે કે જેમાં જમીન છે, ઘર છે, ખોરાક છે, પુસ્તકો છે, બીજ છે, ખાતર છે, કપડાં છે, આપણી બાઇક છે, પાણીની બોટલ છે, સોફા છે, ટેબલ છે, ફર્નિચર છે, હરેક વસ્તુનો સમાવેશ થઈ જાય છે મટીરિયલ ગુડ્સમાં. પરંતુ નોન મટીરિયલ ગુડ્સની વાત કરવામાં આવે તો એમાં છે ડોક્ટર છે, વકીલ છે, શિક્ષક છે, મજૂર છે કે જેનો સમાવેશ થતો હોય છે. ત્યારબાદ આપણા નેક્સ્ટ ગુડના ટાઈપની વાત કરીએ, ટ્રાન્સફરેબલ ગુડ અને નોન ટ્રાન્સફરેબલ ગુડ. તો ટ્રાન્સફરેબલ ગુડ એટલે શું છે? તો કે આ જે ટ્રાન્સફરેબલ ગુડ છે, ટ્રાન્સફરેબલ શબ્દ ઉપરથી જ આપણને ખ્યાલ આવી છે કે આનું આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકીએ છીએ, કે જેને આપણે ટ્રાન્સફરેબલ ગુડ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને નોન ટ્રાન્સફરેબલ ગુડ્સ એટલે શું છે? તો કે જેનું આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકતા હોતા નથી, કે જેને આપણે નોન ટ્રાન્સફરેબલ ગુડ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ જે ટ્રાન્સફરેબલ ગુડ્સ હોય છે એ શું છે? તો કે એ એવી વસ્તુઓ હોય છે કે જેમની માલિકી બદલી શકે છે, એટલે કે ઓનરશિપ હોય છે એ ચેન્જ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે કોઈ ઘર છે, તો તમે મને પૂરતી કિંમત આપો અને હું જે ઘર હોય છે એ તમારા માલિકીનું કરી દઉં, તો એ શું છે? વન ટાઈપ ઓફ ટ્રાન્સફરેબલ ગુડ્સ. પરંતુ અત્યારે હું તમને જે ઇકોનોમિક્સ સમજાવું છું, હું જે આ તમારો લેક્ચર લઉં છું, એ લેક્ચર હું તમારા નામે કરી શકતી નથી. તમે એવું કહેશો, મેડમ અમે તમને આટલી કિંમત આપીએ, પરંતુ આ અમે કરીએ, તો એ વસ્તુ પોસિબલ નથી. એ શું છે? નોન ટ્રાન્સફરેબલ ગુડ્સ. બેઝિક ડિફરન્સ આ છે ટ્રાન્સફરેબલ ગુડ્સ અને નોન ટ્રાન્સફરેબલ ગુડ્સનો. નોન ટ્રાન્સફરેબલ ગુડ્સ હોય છે કે જે વ્યક્તિમાં રહેલી એની જે ક્વોલિટી હોય છે એ ધરાવે છે. કોઈ પણ ટીચર હોય છે તો એની જે ટીચિંગ જે સ્કિલ હોય છે, જે ટીચિંગની જે અલગ અલગ સ્ટાઇલ હોય છે, કે જે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં આવી શકતી નથી. તમે એવું કહેશો, મેડમ અમે શીખી જઈએ, તો તમે શીખી જાઓ એ વસ્તુ અલગ છે, પરંતુ 100% કોપી પેસ્ટ એ વસ્તુનું પોસિબલ નથી. અને તમે શીખો તો એ પણ તમે જાણી જોઈને કરેલી વસ્તુ થાય. પરંતુ જે કોઈ એક ટીચરમાં જે ક્વોલિટી હોય છે એ જ ક્વોલિટી સેમ બીજા ટીચરમાં તમને જોવા ના મળે. અલગ અલગ જે સ્કિલ હોય છે, ટીચિંગ સ્કિલ વ્યક્તિની અલગ અલગ હોય છે. ત્યારબાદ કોઈ મસ્તનો ડાન્સ કરે છે, તો જે ડાન્સ કરવાની જે એનામાં જે સ્કિલ છે એ જ સેમ બીજા વ્યક્તિમાં હોય એવું જરૂરી નથી, અથવા તો એ જ વ્યક્તિ એ સ્કિલને કોઈ બીજાને આપી શકે એવું બને નહીં. તો એ છે ગુડ્સ હોય છે કે જેને નોન ટ્રાન્સફરેબલ ગુડ્સ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. અને નોન ટ્રાન્સફરેબલ ગુડ્સની વાત કરવામાં આવે તો કૌશલ્ય છે, બુદ્ધિમત્તા છે, ડિગ્રી, કોઈ પણ ડિગ્રી સર્ટિફિકેટ હોય છે એ છે, ત્યારબાદ છે ડ્રાઇવિંગ લાયસન્સ, કે જેનો સમાવેશ નોન ટ્રાન્સફરેબલ ગુડ્સમાં થતો હોય છે. અને ટ્રાન્સફરેબલ ગુડ્સની જો વાત કરવામાં આવે તો કાર છે, પુસ્તકો છે, કાપડ છે, જમીન છે, પેટન્ટ છે, કોપીરાઇટ છે, ત્યારબાદ વ્યવસાયની પ્રતિષ્ઠા છે, વગેરે, કે જે
ટ્રાન્સફરેબલ ગુડ્સ છે. અને ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ ઇમ્પર્સનલ ગુડ્સ અને પર્સનલ ગુડ. અહીંયા પર્સનલ ગુડ આવશે, બેમાં ઇમ્પર્સનલ છે. ઇમ્પર્સનલ ગુડ અને પર્સનલ ગુડ. ઓકે, તો જે વસ્તુઓ વ્યક્તિગત નથી તે અવ્યક્તિક વસ્તુઓ છે અને તેની પાસે જ છે તે, એટલે કે ગુડ્સ વિચ આર નોટ પર્સનલ, એટલે કે જે ગુડ્સ હોય છે કે જે પર્સનલ નથી, કોઈ પણ વ્યક્તિની માલિકીનું નથી, એ જે હોય છે ગુડ્સ કે જેને ઇમ્પર્સનલ ગુડ કહેવામાં આવે છે. અને પર્સનલ ગુડની જો વાત કરવામાં આવે તો વ્યક્તિના વ્યક્તિગત ગુણોનો ઉલ્લેખ કરે છે, તે જ છે પર્સનલ ગુડ. શું છે? તો કે વ્યક્તિના વ્યક્તિગત ગુણોનો ઉલ્લેખ કરે છે. તમે જે લોકો સ્ટુડન્ટ છો એ સ્ટુડન્ટમાં ઘણાને મેથ્સની જે હોય છે એનાલિટિકલ સ્કિલ જે હોય છે એ ખૂબ સારી હોય છે. તો એ શું છે? તો કે કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિગત ગુણ છે કે જેની આપણે પર્સનલ ગુડ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. હું છું તો હું તમને ઇકોનોમિક્સ અત્યારે શીખવું છું અને આટલા બધા લોકો તમે છો કે જે કૃષિ ભંડોળને સપોર્ટ કર્યો છે, તમને ગમે છે, તમે લોકો વિડીયો જોવો છો મારો અને તમને મારો વોઇસ પસંદ છે, મારી જે ટીચિંગ સ્કિલ જે છે એ તમને પસંદ છે, તો એ બધું જે છે એ શું છે? તો કે એ મારા માટે મારું પર્સનલ ગુડ્સ છે. પરંતુ અહીં આપણે વાત કરીએ ઇમ્પર્સનલ ગુડની, તો ઇમ્પર્સનલ ગુડ શું છે? તો કે ઇમ્પર્સનલ ગુડ છે એ એક કોઈ પણ વ્યક્તિગત માલિકી ધરાવતું નથી અને એ ભૌતિક સ્વરૂપે હોય છે, એટલે કે ટેન્જિબલ હોય છે, પરંતુ બહાર અસ્તિત્વ ધરાવે છે. તેને બાહ્ય વસ્તુઓ પણ કહેવામાં આવે છે, એટલે કે ઇમ્પર્સનલ ગુડ છે કે જેને એક્સટર્નલ ગુડ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને પર્સનલ ગુડ હોય છે, પર્સનલ એટલે કે વ્યક્તિગત. તો વ્યક્તિગત શું છે? તો કે મારી અંદર જે સારી ક્વોલિટી રહેલી છે, તો મારી અંદર સારી ક્વોલિટી એટલે કે ઇન્ટરનલ ગુડ્સ. શું? તો કે કોઈ પણ વ્યક્તિમાં રહેલી છે સારી એવી ક્વોલિટી હોય કે એ એની ઇન્ટરનલ, આપણે કહીએ ને એની ઇન્ટરનલ મેટર છે, આપણે એવું બોલતા હોઈએ છીએ, તો એ જ છે પર્સનલ ગુડ હોય કે જ્યાં ઇન્ટરનલ ગુડ્સ આવે છે. અને પર્સનલ ગુડની વાત કરીએ તો એબિલિટી છે, એટલે કે ક્ષમતા છે, સ્કિલ એટલે કૌશલ્ય છે, નોલેજ એટલે કે જ્ઞાન, તો એ શું છે? પર્સનલ ગુડ્સ છે. પરંતુ ઇમ્પર્સનલ ગુડની જો વાત કરવામાં આવે તો એમાં સમાવેશ થાય છે લેન્ડ એટલે કે જમીનો, બિલ્ડિંગો, કપડાઓ, એ બધું શું છે? તો કે ઇમ્પર્સનલ ગુડ્સ છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ પ્રાઇવેટ ગુડ અને પબ્લિક ગુડ્સ. પ્રાઇવેટ શું છે? તો કે કોઈ પણ ખાનગી વ્યક્તિઓ હોય છે, એ ખાનગી વ્યક્તિની કોઈ પણ માલિકી ધરાવે કે જેમાં ફક્ત ખાનગી કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ ખાનગી સંસ્થા હોય છે કે જેની આપણને માલિકી જોવા મળતી હોય છે, તો એને આપણે શું કહીએ છીએ? પ્રાઇવેટ ગુડ્સ કહેવામાં આવતી હોય છે. પરંતુ જો પબ્લિક ગુડની વાત કરવામાં આવે તો પબ્લિક ગુડ્સ હોય છે કે જેમાં બધા માટે સમાન હકો હોય છે. એમાં કોઈ પણ વ્યક્તિની પ્રાઇવેટ માલિકી જોવા મળતી નથી, વ્યક્તિગત માલિકી જોવા મળતી નથી, બધા જ એનો યુઝ કરી શકે છે. એને શું કહેવામાં આવે છે? પબ્લિક ગુડ્સ. ફોર એક્ઝામ્પલ, તમે એસટી બસમાં બેસો છો તો એસટી બસમાં તમને જેવી રીતે બેસવાનો હક છે એટલો જ હક મને રહેલો છે. તો એસટી બસ શું છે? પબ્લિક ગુડ્સ છે. ટ્રેનમાં તમે મુસાફરી કરો છો તો તમે ટ્રેનમાં મુસાફરી કરવાનો તમને જેટલો હક રહેલો છે સેમ એટલો જ હક મને રહેલો છે. તો એ શું છે? એ મારા માટે ને તમારા માટે પબ્લિક ગુડ્સ છે. પરંતુ હું અત્યારે મારા લેપટોપમાં તમારા માટે જે વિડીયો બનાવું છું તો મારો જે લેપટોપ છે એ શું છે? મારા માટે મારું પ્રાઇવેટ ગુડ્સ છે. સેમ હું જ્યાં ઘરમાં રહું છું અને તમારા માટે વિડીયો પ્રોવાઈડ કરું છું તો મારા માટે જે મારું ઘર છે એ શું છે? મારું પ્રાઇવેટ ગુડ છે. એટલે પબ્લિક અને પ્રાઇવેટ ગુડનો મેઇન ડિફરન્સ એ છે. અને જે પ્રાઇવેટ ગુડ હોય છે કે જેને આપણે બીજાની સાથે શેર કરવામાં આવતું નથી, અને પબ્લિક ગુડ છે કે જે આપણે દરેક વ્યક્તિ જોડે શેર કરતા હોઈએ છીએ, કેમ કે બધાનો સમાન અધિકાર એમાં રહેલો જોવા મળે છે એટલા માટે. ત્યારબાદ આપણો આજનો જે લેક્ચર છે કે જેનો આપણે લાસ્ટ હવે છે
અને આ લાસ્ટ જે સ્લાઇડ છે એમાં જે ગુડ્સના ડિફરન્ટ જે પ્રકાર છે એ આપણે જોઈએ. પરંતુ ફ્રેન્ડ્સ આપણે લાસ્ટ આપણું જે ડિફરન્ટ ગુડ્સના ટાઈપ જોઈએ એની પહેલાં આટલું મસ્તનું તમારા માટે હું કન્ટેન્ટ લઈને આવેલું છું. તમને સાદી ભાષામાં સરળ ભાષામાં સમજાવું છું તો તમારે એક લાઇક અને એક શેર તો કરવાનું આવે જ છે. કૃષિ ભંડોળ તમારા માટે કરે છે તો તમારે પણ કૃષિ ભંડોળ માટે લાઇક અને શેર બસ એટલું જ કરવાનું છે. તો તમે ફટાફટ એ વસ્તુ કરી દેજો. તો હવે આપણે જોઈએ મોનો પીરિયડ ગુડ્સ અને પોલી પીરિયડ ગુડ્સ. મોનો એટલે શું છે? મોનો એટલે કે એક જ વખત આપણે કંઈ પણ યુઝ કરી શકતા હોય તો એને આપણે મોનો પીરિયડ કહીએ છીએ. અથવા તો પોલી અથવા તો ડ્યુરેબલ એટલે કે શું છે? એકથી વધારે વખત યુઝ થતા હોય છે જે પણ ગુડ્સનું, કે જેને આપણે ડ્યુરેબલ ગુડ્સ અથવા તો પોલી પીરિયડ ગુડ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો જો મોનો પીરિયડ ગુડ્સની વાત કરવામાં આવે તો જરૂરિયાતો હોય છે કે જેને સંતોષવા માટે ફક્ત એક જ વખત આપણે ઉપયોગ કરી શકતા હોય તો એવા ગુડ્સને મોનોપીરિયડ ગુડ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને જે પણ માલનો ઉપયોગ એટલે કે ગુડ્સ એટલે માલ હોય છે કે જેનો ઉપયોગ જે પણ ગુડ્સ હોય છે એનો એકથી વધુ વખત આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ અને ભવિષ્યમાં પણ આપણે ઉપયોગ વારંવાર કરી શકીએ એવા ગુડ્સને ડ્યુરેબલ ગુડ્સ અથવા તો પોલી પીરિયડ ગુડ્સ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. અને ડ્યુરેબલ ગુડ્સની જો વાત કરવામાં આવે તો ડ્યુરેબલ ગુડ્સમાં લેન્ડ, મશીનરી, ઇમ્પ્લિમેન્ટ્સ, ટીવી, મોબાઈલ, બુક્સ વગેરેનો સમાવેશ ડ્યુરેબલ ગુડ્સમાં થતો હોય છે. જમીન છે તો આપણે એક વખત લઈ લીધી છે તો એ કન્ટિન્યુ આપણે એનો યુઝ કરી શકીએ છીએ અને ઓનરશિપ હોય છે કે જે આપણે 1 બાય 1 ચેન્જ કરી શકતા હોય છે પેઢી ટુ પેઢી. અને મોનોપીરિયડ ગુડ્સ છે કે જેમાં આપણે વાત કરીએ તો ફૂડ્સ છે કે જે આપણે એક વખત ખાઈએ તો એ ખતમ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, તમે મેગીનું પેકેટ લીધું છે તો તમે એક વખત મેગી બનાવી લો તો એ મેગી પૂરી થઈ જાય છે. એવું નથી કે એક વખત પેકેટ લઈ લીધું તો તમે જ્યારે પણ બનાવવું હોય ત્યારે મેગીમાંથી નીકળશે જ અને તમે મેગી ખાશો. એ વસ્તુ નહીં થાય. ઓનલી સિંગલ ટાઈમ યુઝ કરી શકશો તમે. એ છે મોનોપીરિયડ ગુડ્સ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર હતો કે જેમાં મોસ્ટલી ઇકોનોમિક્સના ટર્મમાં જે ટાઈપ્સ ઓફ ડિફરન્ટ ગુડ્સ છે કે જેની આપણે વાત કરેલી હતી. અને સ્ટાર્ટિંગમાં આપણે જોયું કે ગુડ્સ શું છે અને સર્વિસીસ શું છે, માલ અને સેવાઓ એ શું છે એના વિશેની આપણે બેઝિક જે સમજણ હતી કે જે આપણે સમજ્યા. અને ત્યારબાદ અલગ અલગ જે ટાઈપ્સ છે ગુડ્સના જે પ્રકારો હોય છે એની આપણે વાત કરી છે. તો ફ્રેન્ડ્સ, આજનું લેક્ચર છે કે જે પૂર્ણ થાય છે. આપણે ફરી મળીશું નવા લેક્ચર સાથે. હા, એવું પોસિબલ બનશે કે હું કદાચ કન્ટિન્યુઅસલી તમારા માટે લેક્ચર લઈને નહીં આવું, કેમ કે મારા માટે પણ થોડું ટાઈમનું જે છે એ તમને ખ્યાલ જ છે. મારે હર વખતે તમને કહેવાની જરૂર નથી આવતી, પરંતુ એઝ સુન એઝ પોસિબલ હું એવી જ ટ્રાય કરીશ કે તમારા માટે બેસ્ટમાં બેસ્ટ હું કંઈક નવી વસ્તુ લઈને આવું અને તમારી એક્ઝામમાં પણ ઇમ્પોર્ટન્ટ થઈ શકે એવું. અને હવે તમારી એક્ઝામની ડેટ પણ 11 મે સુધી ગયેલી છે, એટલે કે 27 એપ્રિલથી 11 મેનો જે તમને ટાઈમ છે એ વધારે મળેલો છે. તો આ જે ટાઈમ પીરિયડ છે એનું તમે મેક્સિમમ યુટિલાઇઝ કરજો અને તમારું બેસ્ટ પરફોર્મન્સ આપવાની તમે ટ્રાય કરજો. હું તો તમને અહીંથી સપોર્ટ કરીશ, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. મારું 100% એવા એફોર્ટ્સ હશે અને હજુ નજીકના દિવસોમાં પણ તમારા માટે હું ખૂબ સારા એવા લેક્ચર લઈને આવું છું કે જેની તમે ખૂબ જ વેઇટ કરો છો. અને સ્પેસિફિકલી તમારે જે જોઈએ છે કે સ્પેસિફિક એગ્રીકલ્ચર રિલેટેડ કરંટ કે જેનો વિડીયો મેં અગાઉ પણ તમને એક આપેલો છે અને ફરી મારી ટ્રાય છે. હું અત્યારે આજે વીક હતું, આખું વીક કે જેમાં હું તમારા માટે કન્ટેન્ટ જ બધું ભેગું કરતી હતી. એના લીધે જ આપણે જે આ વિડીયોઝ હતી MCQ સિરીઝ કે જે આવતી નથી. અને એમાં વસ્તુ એ છે કે આટલા મંથનું મારે એગ્રીનું કરંટ જોવું હોય તો પહેલાં મારે ખુદને સ્ટડી કરવું પડતું હોય છે. તો એ બધી વસ્તુ હું કમ્પાઇલ કરું, સ્ટડી કરું તો એમાં થોડો મને ટાઈમ જોઈએ. પરંતુ એ બધું કમ્પાઇલ કરીને સ્ટડી કરીને હું તમારા માટે 2 વિડીયો કરંટ અફેરને લગતા લઈને આવું એવી મારી ટ્રાય છે. તો બસ તમે મને સપોર્ટ કરતા રહો અને આપણી ચેનલ જે કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મારો પ્લાન છે કે ભવિષ્યમાં હું તમારી સાથે
ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન કરી શકું એવું પણ આપણે કંઈક વિચારશું. પરંતુ અત્યાર પૂરતું આપણું એ જ છે કે આ એક્ઝામમાં તમે તમારું બેસ્ટ પરફોર્મન્સ આપો અને હું તમને ક્યાંક ને ક્યાંક 1% પણ હેલ્પફુલ થાવ, એ મારો એમ છે. ઓકે, થેન્ક યુ.